ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિકેમમાં કંપનીમાં થયેલા બ્લાસ્ટ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે. ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવી 2 અઠવાડિયામાં વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. ઝઘડિયા તાલુકાની જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીના પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 16 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી અત્યાર સુધી 3 કામદારોના મોત નીપજ્યા છે. આ ઘટનાને લઈ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હીએ સ્વતઃ સંજ્ઞાત લઈને કાર્યવાહી હાથ ધરી છે. અખબારી અહેવાલોના આધારે પંચે જણાવ્યું છે કે કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને આગ પાછળ ટેકનિકલ અથવા તો રાસાયણિક કારણો હોવાની સંભાવના છે. પંચે નોંધ્યું છે કે જો આ અહેવાલો સાચા હોય તો પીડિતોના માનવ અધિકારોના ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો ઊભો થાય છે. તેથી ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ આપી 2 અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઘાયલોના આરોગ્યની સ્થિતિ, તપાસની પ્રગતિ અને વળતર અંગેની માહિતી સામેલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જીપીસીબી દ્વારા પણ કંપનીને શોકોઝ નોટિસ પાઠવી વધુ માહિતી માંગવામાં આવી છે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.